ધાતુ અને અધાતુ ચેપ્ટરની અંદર ધાતુની સક્રિયતા શ્રેણી અને કઈ ધાતુનો કેટલો ચાર્જ છે જો ફટાફટ. કેટરીના કાર માંગી, અલ્ટોઝેન ફરારી કેમ માંગી? તો કે સીન મારવા. ક્યાં સીન મારશે? પંજાબ અને હરિયાણામાં. કેમ? તો કે ક્યુ મેસીએ ગોલ માર્યો એટલે. તો અહીંયા પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક છે, આયરન છે, ટીન છે, લેડ છે, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. બરાબર છે. આ બધા એના અલગ અલગ ચાર્જ છે. લિથિયમનો +1, બેરિલિયમનો +2, મેગ્નેશિયમ છે +2, બરાબર છે. સોડિયમ +1, એલ્યુમિનિયમ +3, પોટેશિયમ +1. અહીંયા ઇમ્પોર્ટન્ટ ધાતુ આપેલી છે. ફોર એક્ઝામ્પલ તમારા કામની છે મેંગેનીઝ, ત્યારબાદ લોખંડ એટલે કે આયરન, અંગ્રેજીમાં અને લેટિન શબ્દમાં સેરમ કહેવાય. બરાબર છે. +2 છે, કોબાલ્ટમાં +3 છે, +2 પણ હોય, નિકલ +2, કોપર +1, કોપર +2 અને ઝિંક. બરાબર છે. તો ઇમ્પોર્ટન્ટ ધાતુ અને તેની સક્રિયતા શ્રેણી એક જ સ્લાઇડમાં લખી નાખો.